નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ગુંજ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. રાજકીય પક્ષો, નેતાઓ, કાર્યકરો ચૂંટણી લડવા માટે ટિકિટની વ્યવસ્થામાં કરવામાં પડ્યા છે અને બીજી તરફ રસ્તા, પાણી, વીજળી, ગટર અને શૌચાલય જેવી સામાન્ય માણસને સીધી અસર કરતી સુવિધાઓ છે જે હજુ પણ જેમની તેમ છે. ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના લોક મિજાજ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં જઈને સ્થાનિકો તેમના કોર્પોરેટરોના કામકાજથી ખુશ છે કે નહીં અને હજુ પણ તેઓ કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો. ચાલો જોઈએ ચાંદલોડિયા વોર્ડના મતદારોનો કેવો છે મિજાજ. નમસ્કાર, હું છું સ્મિત ઉપાધ્યાય અને તમારું સ્વાગત છે લોક મિજાજ કાર્યક્રમમાં. આપણે અત્યારે જે રીતના અમદાવાદમાં જે અમદાવાદીઓની જે સમસ્યા હોય છે તે લોકોનું સાંભળવા માટે આપણી ટીમ જે છે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ તે અત્યારે ચાંદોડિયા લેક પર આવી ગઈ છે અને ચાંદોડિયા લેકમાં શું શું સમસ્યા છે લોકો પાસેથી જાણીશું અને લોકો શું કહેવા માગે છે અને લોકોની શું માંગ છે, લોકોની શું તકલીફ પડી રહી છે તે આપણે રજૂ કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવતા વોર્ડ નંબર 2 અંતર્ગત આ તળાવ એક અત્યંત મહત્વનું ભૌગોલિક અને સામાજિક કેન્દ્ર છે. વહીવટી દ્રષ્ટિએ વોર્ડ નંબર 2માં આવતું હોવાથી આ તળાવની જાળવણી, સફાઈ અને સુરક્ષાની સીધી જવાબદારી સ્થાનિક વોર્ડ ઓફિસ અને પશ્ચિમ ઝોનના સત્તાધિકારીઓની બને છે. ચાંદલોડિયા અને આસપાસના વિકસતા વિસ્તારો માટે આ એકમાત્ર મોટું જાહેર જળાશય છે જે હજારો મધ્યમ વર્ગીય પરિવારો માટે શ્વાસ લેવાની જગ્યા પૂરી પાડે છે. વોર્ડ નંબર 2માં સમાવિષ્ટ હોવાને કારણે અહીંની ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ્સ અને પબ્લિક ગાર્ડનિંગના બજેટની ફાળવણી પણ એએમસીના આ જ વોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. છતાં પણ સ્થાનિક રહીશોની મુખ્ય ફરિયાદ એ છે કે વોર્ડ લેવલના વહીવટમાં આ તળાવને હંમેશા પ્રાથમિકતાને બદલે ઉપેક્ષા મળી છે. વોર્ડના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પાસે અનેકો વાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ ગટરના જોડાણો કાપવા કે તૂટેલા બાકડા રિપેર કરવા જેવી સામાન્ય બાબતોમાં પણ ભારે ઢીલ જોવા મળે છે. એક તરફ જ્યારે અમદાવાદના અન્ય વિસ્તારોના તળાવોનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, ત્યારે પશ્ચિમ વિસ્તારના આ મહત્વના વોર્ડમાં આવેલું ચાંદલોડિયા તળાવ તંત્રના ભેદભાવપૂર્ણ વલણનો શિકાર બન્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. વોર્ડ નંબર 2ના નાગરિકો માટે આ માત્ર એક તળાવ નથી પણ તેમના વિસ્તારની ઓળખ છે. જો તંત્ર દ્વારા આ વોર્ડના બજેટનો યોગ્ય ઉપયોગ કરીને તળાવનું નવીનીકરણ કરવામાં આવે
ગટરના જોડાણો અટકાવ્યા હોત અને નિયમિત સાફ સફાઈ થઈ હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાત. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ જે હયાત જળાશયો છે, જે ખરેખર શહેરના પર્યાવરણને સંતુલિત રાખે છે, તેને નજરઅંદાજ કરવામાં આવે છે. આ બાબત એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે કે શું વિકાસ એટલે માત્ર ઊંચી ઇમારતો અને સિમેન્ટના જંગલો? શું કુદરતી સ્ત્રોતનું જતન એ વિકાસનો હિસ્સો નથી? સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ તળાવના વિનાશને કારણે સામુદાયિક જીવન ખોરવાઈ ગયું છે. પહેલા લોકો સાંજે અહીં ભેગા થતા, જેનાથી પડોશીઓ વચ્ચે સુમેળ જળવાતો. હવે લોકોએ ઘરમાં પુરાઈ રહેવું પડે છે અથવા ખર્ચાળ ક્લબ્સ અને મોલ્સનો આશરો લેવો પડે છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે મનોરંજનનું જે મફત અને સુંદર સાધન હતું તે છીનવાઈ ગયું છે. નિષ્કર્ષમાં ચાંદલોડિયા તળાવની વર્તમાન સ્થિતિએ સમાજ અને શાસન બંને માટે ચેતવણી સમાન છે. જો હજુ પણ જાગૃત થઈને આ તળાવના પુનરુત્થાન માટે નક્કર આયોજન નહીં કરવામાં આવે તો આવનારી પેઢી માત્ર ફોટાઓમાં જ આ સુંદરતા જોઈ શકશે. તળાવને ફરી જીવંત કરવા માટે માત્ર સરકાર પર નિર્ભર રહેવાને બદલે જનભાગીદારી પણ એટલી જ જરૂરી છે. શું આપણે આપણા વારસાને ગંદકીના ગંજ નીચે દબાયેલો જોવા માંગીએ છીએ કે પછી ફરીથી એ જ કલરવ અને શાંતિ ઈચ્છીએ છીએ? આ પ્રશ્નનો જવાબ આપણા આજના એક્શન પર નિર્ભર છે. અમદાવાદમાં જે અમદાવાદીઓની જે સમસ્યા છે તે આપણે જોઈ, અને જે અત્યારે હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવામાં આવે, કારણ કે આ જે ચાંદોડિયા લેક છે, જે તળાવ છે, અહીંયા જે વૃદ્ધો માટે જે સગવડ હોવી જોઈએ, જે બાળકો માટે સગવડ હોવી જોઈએ, તે અહીંયા નથી. વૃદ્ધોની વાત કરીએ તો નાના નાના જે બાળકો પણ હોય છે તેમની સાથે જે દાદા દાદી સાથે અહીંયા જે બેસવા આવતા હોય છે મધ્યરાત્રિએ, જે જમવાનું જમીને જે આંટો મારવા આવતા હોય છે, તેઓ લોકો માટે અહીંયા શૌચાલય પણ નથી અને પીવાની પાણીની પરબ પણ નથી. અત્યારે તમે જે પાણી પણ જે જોઈ રહ્યા છો, હું કેમેરામેનને કહીશ કે થોડું પાણી બતાવવામાં જે આવે તે પાણી જે છે તે ગટરનું છે. બહારથી જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ગાડીઓ આવતી હોય છે તે અંદર સ્ટોર કરીને, બહારથી જે સ્ટોર કરીને જે છે તે પાણી અહીંયા ઠલવતી હોય છે તળાવમાં. મધ્યરાત્રિએ આપણા કેમેરામાં પણ જે તસવીરો કેદ થઈ છે તે બહારથી ગટરનું પાણી લાવીને જે છે તે તળાવમાં જે સ્વચ્છ તળાવ હોય છે તેમાં અંદર ફેંકવામાં આવતું હોય છે. તેના કારણે નાના બાળકો હોય છે, વૃદ્ધો હોય છે, તેમને મચ્છર કરવાની પણ ઘણી બધી તકલીફો થતી હોય છે. અને અહીંયા જે બેસવા માટે જે બાકડા હોય છે તે પણ તૂટેલા જોવા મળ્યા હતા. અહીંયા ગંદકી પણ અહીંયા જોવા મળી રહી છે. જે વાહનો જે અહીંયા થતા હોય તે પણ અહીંયા પાર્કિંગ જે છે તે ફૂટપાથ ઉપર કરવામાં આવતા હોય છે, તેવા પણ અહીંયા જે રહીશો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જે રીતના તમે જે દ્રશ્યો જોયા તે ચાંદોડિયા લેકના છે, અને ચાંદોડિયા લેક અત્યારે એક એવો વિષય છે કે અહીંયાના જે 600 થી 700 જે અહીંયા લોકો જે રાત્રે ચાલવા આવતા હોય છે તેમની રોજબરોજની અત્યારે જે જરૂર પડી ગઈ છે, અને તેમને શૌચાલય અને જે પીવાનું પાણીની પરબ હોય તેવી પણ માંગ છે. ચાંદલોડિયા તળાવની વર્તમાન દુર્દશા એ માત્ર પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ એક ગંભીર જાહેર આરોગ્ય કટોકટી અને વહીવટી નિષ્ફળતાનું પ્રતીક બની
તો હવે એ લોકો જાય તો જાય ક્યાં? તમે બીજા તલાવો જુઓ, અહીંયા વસ્ત્રાપુરમાં જુઓ, કોઈ પણ જગ્યાએ જુઓ, અમારા ચલવાણી તલાવની હાલત જુઓ તમે એકદમ ખરાબમાં ખરાબ હાલત અમારા ચલવાણી તલાવની છે. પાણી એટલું ગંદુ છે, લોકોને ડેન્ગ્યુ થાય છે, બીમાર પડી જાય છે, છતાં બી એને કોઈ હજી જોતું નથી. પબ્લિક કંટાળી ગઈ છે કે હવે ચલોડિયામાં લાઇટો નાખે એટલું સારું, કેમ કે થોડું કામ સારું કરે તો જ અમને કંઈક શાંતિ થાય કે ભાઈ આપણે પાણી ગંદુ કાઢી નાખે, કાં તો ચોખ્ખું પાણી ભરે, ગટરનું પાણી આવે છે અંદર એ બધું કાઢી નાખે ને બીજું ચોખ્ખું પાણી ભરે. અને વસ્ત્રાપુર તલાવ જેવું આનું બી કંઈક વિકાસ કરો તો અમને લાગે કે નહીં વિકાસ થયું છે. આ રોડ ઉપર તમે જાઓ ચીકુની વાડી આગળ તમે બધું જ આમ બધી ગંદકી પડી છે ને રોડ બધું તૂટી ગયો છે. રોડ કોઈ બનાવતો નહીં, કેટલાય વર્ષથી નહીં બનાવ્યું આ રોડ. ચીકુની વાડી આગળ રોડ છે, કેટલાય વર્ષોથી નહીં બનાવ્યું. તો એ રોડ બી બનવું જોઈએ અને અમને અહીંયા આગળ બધી સુવિધા જોઈએ કે, કારણ કે અમે બી બધા ટેક્સ ભરીએ છીએ, અમે લોકો ટેક્સ ભરીએ છીએ, જીએસટી ભરીએ છીએ, તો અમને કેમ સુવિધાથી બહાર રાખો છો? અમને બી આ સુવિધા જોઈએ જ. જે રીતના ચાંદોડિયા તળાવની વાત છે અને તમે રોડ રસ્તાની પણ વાત કરી, પણ જે રીતના એક અત્યારે મુખ્ય મુદ્દો એવો છે કે નાના બાળકો જે હોય તે અત્યારે અહીંયા બેસવા આવતા હોય, સિનિયર સિટીઝનો સાથે જે ગ્રાન્ડફાધર હોય, ગ્રાન્ડમધર હોય તેમની સાથે અહીં બેસવા આવતા હોય, બાળકોની જે છે તે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગની સામે લડવાની શક્તિ ઓછી હોય છે. તેમને મચ્છર કરડે, તેમને ડેન્ગ્યુ થાય તો તેનું જવાબદાર કોણ? એ સરકારની જવાબદારીમાં આવે ને. સરકાર જ આપતો જે ગંદકી થતી હોય, નાના છોકરાઓને કોઈને મચ્છર કરડે, કોઈને ડેન્ગ્યુ થાય, અત્યારે તમે જુઓ છો પેલા છોકરાઓ 2 મરી ગયા છે, તો એવી રીતે છોકરાઓને કેટલી બધી તકલીફ છે. અહીંયા બધા સિનિયર સિટીઝનના છોકરાઓ જોડે લઈને આવે છે. કોને જોડે આવે કે સિનિયર સિટીઝનનો જોડે આવે, દાદાને જોડે આવે કે નાનાને જોડે આવે, ગમે તેના મામાને જોડે આવે, તો અહીંયા બેસે એ લોકો બીમાર પડે છે. છતાં બી કોઈ સરકાર બહુ થોડું ધ્યાન આપતા હોય તો કોઈ દાડો દવાનું છંટાવ થતું નથી. અહીંયા આગળ આટલું બધું કહીએ છીએ તો દવાનું છંટાવ જરા બી થાય છે. આટલી ગંદકી છે તો તળાવમાં પાણી તમે જુઓ કેટલું વાસ મારે છે, છતાં બી કોઈ સાફ અત્યારે ગાડી સાફ ખાલી કરવા માટે આવી છે તો ચોખ્ખું પાણી ભરાય. અહીંયા આગળ કોઈ બી શૌચાલય થાય કે જે 60-70 વર્ષના માણસો ડોહાઓ બેસતા હોય અહીંયા બધા સિનિયર સિટીઝન, એ લોકોને બાથરૂમ જવાની સગવડ કરી આપો, પાણી પીવાની સગવડ કરી આપો, એવું કંઈક તો મ્યુનિસિપાલિટી કરી આપે અમને. ટેક્સ તો અમે બધા ભરીએ જ છીએ. આ બધી પબ્લિક નથી ભરતી, વસ્ત્રાપુરમાં ભરે છે. ત્યાંનો લેક જુઓ કેવા છે, તો અમારા લેક કેમ આવું છે? અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. તમે એક શિક્ષક છો, શું કહેવા માગશો? કારણ કે મેં જે રીતના અગાઉ એક પ્રશ્ન પૂછ્યો કે બાળકોની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તમને વધારે જ ખ્યાલ હશે, તો તમે અને બીજું પેલી સાઈડમાં અસામાજિક તત્વો ત્યાં બેસી રહ્યું છે, બોકડા ઉપર સૂઈ રહ્યા હોય, એમને અલાઈન બહાર ના મોકલી શકાય. એટલા બધા અહીંયા બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એ પણ પેલી બાજુની સાઈડ જે રીતે અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, ચાંદોડિયા જે તળાવ છે તેની આજુબાજુમાં શું તકલીફ
રોડ નાખવાના કામમાં અને મંદિરો બનાવવા કામમાં નથી લેવાની. એમને ખરેખર જો કામમાં લેવી હોય આ સરકારને અને ધારાસભ્યને કોર્પોરેટ વખત તમને પૂછીશ કે જે રીતે અહીંયા તળાવની જે વાત છે લોકો પરેશાન છે, લોકો માંગણી કરી રહ્યા છે કે ગટરનું પાણી અહીંયા ન ઠલવવામાં આવે, કારણ કે રોડ ઉપરથી ગટર ખોલે છે, ઢાંકણું ખોલે છે અને ત્યારબાદ તે જે ગટર
પરંતુ તે હવે એક ગંભીર સુરક્ષા જોખમ બની ગઈ છે. કોઈ પણ જાહેર સ્થળની સફળતા તેની સુરક્ષા અને ત્યાં આવતા લોકોના વિશ્વાસ પર ટકેલી હોય છે. પરંતુ ચાંદલોડ શૌચાલય જો હોય છે તે પણ અહીંયા નથી, જે પાણીની પરબો જો હોવી જોઈએ તે પણ અહીંયા નથી. લોકોની ઘણી બધી અહીંયા મુશ્કેલી છે. તે રાત્રે અહીંયા જે રાત્રે જે 600 થી 700 લોકો અહીંયા બેસવા આવે છે તેઓ લોકોની સમસ્યાને આપણે જોઈ